આમંત્રણ દેવા નરેશભાઈ પધાર્યા હતા એ અંતર્ગત કાર્યક્રમ જેમ આપણે આજ છે એટલે આજ જ કહેવાય ને. હવે એકાદું ઘર મળેલું તો હાલ છે. ખૂબ બધાએ મજા કરી છે, આનંદ કર્યો છે. बिन आनंद से नूर नहीं होता, बिन आनंद से नूर, नूर એટલે તેજ. આનંદ વગરનો માણસ છે ને તેજ વગરનો હોય. તમે જો પછી રૂપિયાનો જ આનંદ હોય એટલા પૂરતી વાત નથી. સમૃદ્ધ થવું એટલે પૈસા હોય એ સમૃદ્ધ નથી. તમે જોજો રૂખું સૂખું જે રોડ ઉપર ખાતા હોય એ પણ રૂષ્ટપુષ્ટ હોય. એનાથી આપણે થોડાક આગળ આવીએ તો આપણે ચોપડીને ખાતા હોય. એનાથી આગળ જાઓ એ ગ્રેટના માણસો હાવ પલાળીને ખાતા હોય. ડોક્ટર એમ કે ઘી ન ખાતા તો હું ઘીથી નાવું. આ બહુ અઘરું છે. અલ્પેશભાઈ, પંકજભાઈ, આમ તો કલાકાર આખું વૃંદ, એમાં આશીષ, બધાના ભાવ તો છે. કારણ કે ભાવ, પ્રભાવ અને અભાવ, એનામાં અભાવ નથી, પ્રભાવ છે અને ભાવ છે એટલે બધા ભેગા છે. બહુ સીધી વાત છે. રામદેવજી મહારાજનો પાઠ છે. એકાદી બે વાત નાની નાની કરી દઉં તમારી સામે. બહુ ભણ્યા હોય ને, બહુ ભણ્યા હોય, પછી ભજીયા ખાતા હોય, આપણે જલેબી ખાતા હોય, પણ ઇંગ્લિશમાં એનું શું ટ્રાન્સલેટર થાય એ ન આવડે તો ભણ્યા નકામું છે. અવગોજ જેવું. ભજીયાને ઇંગ્લિશમાં શું કહેવાય, જલેબીને શું કહેવાય, એટલું ગોતી રાખજો. નથી એક બેને એના ઘરવાળાને 2-3 સાકો મારી ગુજરાવી દીધા. બોલો. એટલે વકીલે ખાલી એટલું પૂછ્યું, વકીલે અલ્પેશભાઈ જેવા છે કે બેન આ 3 સાકો મારીને ગુજરી ગયા એનું કારણ શું? તો કે ઘરે આવ્યા, હુઈ ગયા, જાગ્યા અને ખાલી એટલું કીધું કે સંગીતા, હા ચશ્મા લાવો. એમાં તમે એને 3 સાકોના ઘા મારી દીધા. કે મારું નામ શારદા છે સાહેબ. થોડુંક પાણી એટલે આમ તો એટલે કાલની જ વાત કરી રહ્યો છું. 31 છે, વહેલા હુઈ જાજો. 10 વાગ્યા પછી રોડે નીકળતા નહીં. મારી ભલામણ છે, કરબદ્ધ પ્રાર્થના છે. ખોટા કોકને જવાબ દેવા એની કરતા ગોદડું સારું આપણું. એટલે ભગવાન રામદેવજી મહારાજ તુવરા કુળ વંશ, ડાલી તો દીવાની ભાઈ રામ ગુણ ગાય કે આવો રામદેવજી મહારાજ. છૂતોને પણ પોતાના શરણમાં લેનારો, બીજ બારનો ધણી, એ અજમલ રાજાને આવું દ્વારિકામાં ડૂબકી અજમલ રાજાને મારવી, ભગવાન કૃષ્ણને જોવો અને ભગવાન કૃષ્ણ આગળ માંગણી કરી, માગો. શું માગો? તો કે તમારી જેવો દીકરો મારે જોઈએ. હા, માંગણી કરતા આવવું જોઈએ. તમે ભગવાન કીધું મારા જેવો બીજો કોણ હોય? હું આવું તો થાય, તો તમે સ્વયં પધારો. પણ ઈ વખતે એક એવો હતો કે વિશ્વાસ અમુકને હતો, અમુકને નહોતો. તમે જુઓ સાહેબ, જેમ અત્યારે આપણને છે. પણ એક વસ્તુ જો, એટલા બધા બેઠા છો, અમે તો સાંકળીને ચાલનારા માણસો છીએ, પણ એક વસ્તુ જો, હમણાં કેરીની સિઝન આવશે પછી 12 કેરી હોય ને એટલે આપણે ઓલાને પૂછી શું ભાવ રાખ્યો? તો 3000ની ડર્જન. એટલો બધો ભાવ. એટલે એક કેરી કાઢીને પછી એનામાંથી સીર કરીને આપણને ખવડાવે, સાહેબ મીઠી કેરી છે, ખાવ તો ખરા મારા બાપ. 3000ની ડર કેમ ન હજ્યું? 12 ભાગ્યા, એક હારી 12 ઉઠીને ગયા છે. કારણ કે આ તો બધું બહુ અઘરું છે સાહેબ. કારણ કે હરખું બેહતા આવડી જાય ને તોય કોઈક ઉછી ના આપે આપણને. બોલો, હરખું બેહતા આવડવું જોઈએ. ન કરી કે આની બેઠક હારી નથી, આને ઉસીના ન દેવાય.
એટલે તળજાના ભાવની દર્જન કેરીમાંથી ચીર કરીને મને તમને ખવડાવે, ચખાડે ને પછી એમ કે આ મીઠી કેરી છે ભાઈ લ્યો. પણ કેળાની ડારીએ આપણે ઊભા હોય તો કોઈ દી કેળાવાળાએ કીધું કે આમ જો આ બટકું ચાખો, ગળ્યું એટલે હાંકર જેવું. કેળાના બટકા ન હોય, કેળાની શીરું ન હોય, એનું કારણ શું કે લૂમમાં છે. એટલે લૂમમાં રહેજો મારા બાપ. બાકી નોખા નોખા હશો ને તો સીર્યું કરી નાખશે લોકો તમારી. હે એટલે કીધું છે આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે. જાવું પડે એ જીવ આવે ને જાય ને કોણ રોકે રે. આ જીવ આવે ને જાય ને કોણ રોકે રે. આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે. શ્વાસાની મૂડી તારી મૂલ્યવાન છે ભાઈ. ધૂળમાં રજળતા એને કોણ રોકે રે. બોલી ધૂળમાં રજળતા એને કોણ રોકે રે. આ તો કોરોના ગયો એટલે ખબર પડી કે શ્વાસની કિંમત કેટલી હતી. નકર ક્યાં કોઈને દરકાર હતી. પણ ક્યાં રિસ્વાય મૂકવું, ક્યાં દીર્ઘાય મૂકવું, ક્યાં પૂર્ણ વિરામ મૂકવું એટલું આવડી જાય ને તો જિંદગી જીતી જાય. બોલો. એક જણાને 2 દાઢ ક્યાં આવી મિલન અને શેરો ખાઈને ખાઈને 4 કિલો વજન વધ્યું. તો એ રોટલી સવાય નહીં, ભાખરી સવાય નહીં. એમાં ડાઇનિંગ ટેબલ ઉપર બેઠો તો ખાલી એટલું જ બોલ્યો કે જાડી રોટલી બનાવ. વેણું આવ્યું સીધું. નકર એને કહેવું જોઈતું હતું કે દાંતેથી જવાતું નથી, થોડીક જાડી રોટલી બનાવજે. ડાયરેક્ટ હોય એવું કોઈને કહી ન દેવું. ચૂકી જાય, પૂર્ણવિરામ ચૂકી જાય, માત્રા ચૂકી જાય એટલે માર ખાવો. આ બહુ સીધી વાત છે. વાત ચીણી હોય પણ જેના મર્મ ઊંડા હોય મારો બાપ. એટલે આપણા ભજન, આપણા ભાવ, આપણો પ્રેમ, આ એકબીજાની અરસપરસ, એકબીજાની ગોષ્ઠી. તમે મળો ન મળો, એકબીજા તારીખો આપો ન આપો, લ્યો ન લ્યો, એની સામે કઈ દરકાર નહીં. પણ મળો ત્યારે હસતા રહેજો. દાંત કાઢવા ભોજા બાપાએ એમ કીધું તો કાંઈ ન મળે તો કાંઈ નહીં, પણ એકવાર દિવસમાં કોકની સામું થોડુંક મુસ્કાવું, મુસ્કાન આપવી. મોટું મલકે ને તો ઓલો રાજી બહુ થાય. આપણા મોઢા હાવ સિવાય ગયા. બોલો. એમાંય ખાસ કરીને માવા 2 જ આંગળી જાય તો પાછા ગૌરવની. આપણે આમ જોટલીનું બચકું ભાંગીને એટલી પછી બાયુને એમ થાય કે આને આખા રીંગણા ભાવે, રોટલા ભાવે, લાઈવ જ્યુસ કહી દઉં, મિક્સરમાં નાખી ખર કરી પછી નળી નોજર મૂકે. આવડી ચૂચો ચૂચો ચૂચો. હવે આમાં હું સુહાઈ ગયેલામાં ઓછા કરો થોડાક. હું ના નથી પાડતો કે નહીં ખાવા જોઈએ, હું ખાઉં છું એટલે તમને કહું છું, પણ ઓછા કરો થોડાક. અને કાગળતા શીખો. 5 થી 9 વર્ષ છે, કોઈની ભીચું નહીં બગાડો, રોડ નહીં બગાડો. સ્વચ્છ ભારત હોવું જોઈએ. મારું આંગણું ચોખ્ખું હોવું જોઈએ. અને જ્યાં ચોખ્ખું હોય ત્યાં જ હરી આવે મારા બાપ. હે પેલા ભાઈને ઘડીક બોલાવી લ્યો, મારે 2 લીટી ગાવી છે. આપણો જૂનો દુઓ છે ને, પહેરાવો રૂપિયાનો હાર, એક ભજન ગાવું છે ને મારાથી કોઈ સારું ગાય તો ઘરે વયું જવું છે. આપણી જૂની જૂની જે વાતો છે એના કેટલા મરમ ઊંડા છે. તમે જુઓ, હાથીને ને હાહલાને દોસ્તી બંધાણી. આમથી હાથી વિયો, આમથી હાહલો આવે, વચ્ચે આમ વળી નાનું એવું તળાવડું. પણ હાથીનો મહાવત રોજ 2 મણ લાડવા હાથીને ખવડાવે. એમાંથી એકાદો લાડવો આમાં હાલા ના આપે, હાલો ફાટીને ધોવાડે થઈ ગયા. વાહ દોસ્ત, વાહ 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 વાહ. એમાં હાહલા એક દી હાથીને કીધું આવો આપણે ત્યાં. મૂંઝાણો પછી 2 માણા હતા. હાલીને વાત કરી, કહેતા કહેવાય ગયું છે, આવશે તો કે કીધું હોય તો આવે જ ને, મોટું માણા છે. કેદી આવશે? 3 દી પછી.
ચોથેથી પ્રગટ થાય પાકું પાકું તો એના ભોજનની વ્યવસ્થા આપણે કરવી. આ કહેવતું ક્યાંથી પડી ઈ તમને હું કહી રહ્યો છું. બોરા નાંત બે માણા ભેગા કરે, ઉપવાસ કરે, ખાય નહીં, આખો હુમલો ભરાણો. ચોથા દિનો નારાયણની કોર નીકળી, ભલે ઉગ્યા ભાણ ભાણતી હારા બામણા, આવ્યો ગાવ છે ગાયો ગાવ છે, રોંઢો થઈ ગયો. હા એટલે કીધું કે હવે નથી રહેવાતું, કા ભૂખ બહુ લાગી, હવે નો આવે. મોટા માણા કે પછી આવે નહીં, તમને નો ખબર હોય કે તો ખાવાનું ચાલુ કરું. બોલો કે તો ઝપટ બોલાય. 3 દીની લાંગણ હતી. થોડાક બોરા રા શીશમના થમ જેવો પગ દેખાણો હાથીનો. આવ્યો કોણ? મારો મિત્ર આવ્યો. આમ કરંડી આમ જોઈ 3 જ બોરા. ત્યાં તો ધોડ્યો હામો, ગળથોલ્યા મારવાનો. ગળથોલ્યા મારીને જીભેથી હાથીના હાંપા તળના પગની રેખાઓ છાંટવા મળ્યો. હાથી કે એટલું બધું વાલ તને ઉભરાણું કેમ યાર? તો એ કીધું કે હતું બે ખાઈ ગયા, તારી આટું 3 દીધા ભેગું કર્યું, પછી કુરકુરિયા બોલ્યા ન રહેવાનું. હવે શું? હવે સાંભળજો. તો એ હાથીએ કીધું કે વાલા, મારા લાડવા કરતા તારું હા ગળથું બહુ સારું છે. મારી મિત્રતામાં વોટ નહીં આવે. હાલ હું તારા ઘર સુધી આવું, આટો મારીને નીકળી જાવ. આવો મિત્ર. હા ગળથલ આપણી આગળ કાંઈ ન હોય ને ત્યારે કોકની હારે પણ હા ગળથલ એવા હારે કરવું કે તાપણીયું ન કરે. નકર કે મારો દીકરો આવ્યો છે કઈ છે નહીં. હા, ડામર રોડની ડબલ પટ્ટી લાગેલી ને એમાં ગાડા કેળો આમ કેળો કાયદેસરનો ધૂળીની ડબરીઓ ચડે. એમાં એક દી કેળાઈ રોડ ને કીધું, રોડે કેળા ને કીધું, રોડે કેળા ને કીધું કે આમ જો ડબલ પટ્ટી થઈ ગયો, ભળી જા મારામ. કેળાઈ કીધું હું તો કેળો છું સાહેબ, તું ભલે ડામર થઈ ગયો પણ તારા કેળે આવે શું? કદાચ વધી એકાદી હોસ્પિટલ હશે, ફાયર બ્રિગેડ હશે, પોલીસ સ્ટેશન હશે. મારા કેળે તો કોકની દેરી હશે, કોકની સમાધિઓ હશે, જળાશય હશે, પરબ હશે. અને ઈ છતાં તને વિશ્વાસ ન આવતો હોય તો કોઈ મોટું માણા નાના માણાના ખોડે જે નાના માણાના દીકરાનો હાથ પકડીને શહેરમાં લાવે અને ધંધામાં લગાડે ને પછી રાગે પડી જાય. આખું ગામ વાતું કરે કે વાહ મારો દીકરો કેળો હારો પકડ્યો. પણ સાંભળી લે, કદાચ યુવાની છે અને ચૂક થઈ જાય અને ન કરવાનું કરી બેહે તો આખું ગામ પાછું વાતું કરે કે મારો દીકરો હવે રોડે સીડ્યો, હું ભરોસા કરવા જેવો નથી, વેલ્યુ રોડ તારી આવડી છે એટલે કેળા હારા રાખો. આપણા જે કેળા છે, આપણા જે આવરણ છે સાહેબ, એટલે તો આપણે ગામડામાં ત્યાં કેળો ને કેળી બે કહેવાતા. હા ઘડીક જ વગાડવું, આમ તો કઈ લાંબુ વગાડવું નથી. રાતે 3 જણાને પોલીસ પકડીને પછી માલબા કર્યા. હવે જે પોલીસ સ્ટેશનમાંથી જે સાહેબે પકડ્યા હોય એને કોર્ટમાં નાખવો હોય તો કોર્ટમાં લઈ જાય, તારો હારે જવું પડે. આ નિયમ છે. એટલે જજે પૂછું શેમાં લાવ્યા છે? કે સાહેબ જુગાર રમતા હતા. પહેલાને પૂછ્યું તું? સાહેબ હું તો દુકાને બેઠો હતો. બીજાને કીધું હું તો વાડીએથી આવતો. ત્રીજાને કીધું સાહેબ એકલા કોઈ રમે એવું લાગે તમને? એમાં આ બધું એકલા ન થાય, સામે કોક જોઈ. હા, કારણ કે જેને ભજન કરવું છે એને એકાંત જોઈ, ભજન કરાવવા છે તો ઘણું જોઈ, અને ગાવા માટે તો કેટલું જોઈ, અહીંયા જોઈ, સામે જોઈ. એટલે બહુ અઘરું નથી પણ એમ પાછું સરળ નથી. એટલે આપણા મહાપુરુષે કદાચ આપણે ભજનોમાં કીધું છે આપણે, અને એમાં બીજે જે લોકગીત ગાયા, હાય દિવાળીમાં યાદ કર્યા. નકર વચ્ચે એક ગીત આવ્યું હતું, લીંબુડા લીંબુડા લીંબુડા, કાચા પાકા મીઠા તીખા લીંબુડા. 6 મહિનામાં તો લીંબુડા પૂરા થઈ ગયા, પણ 50 વર્ષથી અમે નાના હતા ને દિવાળીમાં એ ગાયેલું. લીંબુડા ઝૂલે તારી બાગમાં સફીલા લાલ, લીંબુડા ઝૂલે તારી બાગમાં એજી મારો ઘટીલો ઝૂલે તરા બાર રે વાલા મોરા. આ ગીતો ક્યાં લેવા જાવ તમે? અત્યારની લેખની હાલે નહીં, કલમ હાલે નહીં સાહેબ. ગોલી માર ભેજે મેં કલ્લુ મામા, આવા ગીતો છે ને. વરાયના વાદળા નીકળ્યા મારા બાપ, હાવ વરાયના વાદળા.
તમને કોક મોટો બંગલો આપી દે, હોમણની તળાઈ હોય અને મોટા મોટા કદાચ તકીયા આપે તો ત્રણથી જ ઊંઘ આવે. ચોથીથી આપણને આપણો ખાટલો સાંભળે, ત્રણ પાયે ડબ્બા મૂક્યા હોય, એક જ પાયો હોય, લાલ લીલા બે ગોદડા હોય, અને એ ગોદડા બા હવારે હાંઠી ઉપર હુકવતી હોય આપણી નજર સામે. આ ગોદડા 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 ગોદડિયું વહી ગઈ, ખોયા ગયા, બધું ખોવાતું ગયું. ખોયા ગયા એટલે માનો હુંકાર વયો ગયો, ગોદડિયું ગયું એટલે ગામ મૂકી દીધા. હાશકારો હતો ને, પાણી છેડા ગયા એટલે ટોલા વયા ગયા. તમે જો કોકનો ઈતવો સડતો ને ભાઈ તો આમ કહેતા ને બાન ખબર પડી જતી, લાવ્યો મારો દીકરો કોકનો ને એ કાંગસી મારીને આમ કરીને આમ પછી એટલું જ થતું. કોકના ઈતવા મારા દીકરાનું લોહી પીવા માથી કેમ સહન થાય? એમ ગોકુળનું ગોંધરું હશે. મારે વાત ઈ કરવી છે, કૃષ્ણ જેવો દેવ હશે. આ વાગે લાકડી ને વાહળી, મનુ વાગ્યામાં શું ફેર? એક વાગે તો આનંદ ઉપજે ને એક કરાવે કાળો કે. જસોદાના આંગણે હવારે એક એક મૈયારણ આવે, એક એક ગોપી આવે કે મા તારા કૃષ્ણને કહે ને કે અમારા મહીના માખણના મટકા પોડી નાખે છે. ઉતેલા છોકરાઓને ચીટક્યા ભરી ભરી જગાડે છે. ગાયુંના દણેહરમાંથી એના નાના બચડા હોય, માં ગાળિયા કાઢી અને ગાયુંનું દૂધ પાઈ દે છે. માં જસોદાએ કીધું કે હજી તો એ પાપા પગલી ભરે, ગોઠણીયા ભરી હાલતો થયો છે, તમે એમ કહો છો કે આ આટલું બધું કરી જાય છે? મને ખબર નથી, પણ માં છે ને પ્રેમની યુનિવર્સિટી, માં જવાબ આપીએ કે બાપુજી નો આપીએ કે. એટલે જસોદાએ કીધું, અરે નટવર છે મારો નાનો રે મૈયા રણ તારો નહીં માનું. માખણ મારે હાથને અજૂત છે, મય માખણ મારે આંગણે અજૂત છે. તોરાને પર મારું રે મૈયા રણ તારું નહીં માનું. કે છે કે અમારા છોકરાને જગાડી જાય, વાછુને છોડી જાય અને મહી માખણના મટકા તોડી જાય, તો હું કેમ માનું? અને માં ન માને એનું નામ જ માં. તમે જો દીકરો બીમાર પડ્યો હોય ને ભાઈ, ત્યારે દોરા ધાગા આ તે બધું કરે ને છેલ્લે હારું ન થાય ને પછી માં નજર ઉતારે. આનું નામ આને કોકની નજર લાગી, નકર હોય સાંભળો હાવ બોલો તોય માં છે ને એમ કે આને નજર લાગ્યો, નજર લાગ્યા જેવું કઈ હોય નહીં પાછું એમાં. હા, એટલે તો આપણે દીકરીને હારો વર મળે ને તો એ ગીતો ગવાડા જ બોલો. અરે બોલો બેની સિયા સિયા રે તપ કિનારે દ્વારકામાં રણછોડ રાખ્યું જવાને ગયા તારે વાત બે આવા પતિને અમે પામ્યા. દ્વારકાના નાથનું ચિંતન કરવું ગોબરેશ મળ્યા છે. નામ ગોબર હોય તો આમ તો જો બાદશાહ
લવજી હોય તો બાદશાહ લાગે, હિંમત હોય તો લાલ. ગોબરની વાય હું લગાડું? ગોબર લાલે હારું ન લાગે, ગોબર દાસે હારું ન લાગે, ગોબરેશ. કેટલું આમાં ઊંડાણથી આવે બધું. પણ મેં કીધું ને એકાદી વાત કરી અને મારા શબ્દને, કારણ કે છેલ્લે તો ભજન જ કામ આવશે. એક વસ્તુ ગમે એટલી મથામણી તમે કરો, અંતે ભજન સિવાય ક્યાંય ભરોસો છે જ નહીં. હા, કેટલા પાન માવા ખાતા માલિક નથી પૂછવાનો, કેટલી જોડ કપડા બૂટ બદલાવતા ઈશ્વર નથી પૂછવાનો. પણ એક પ્રશ્ન કરશે હો કદાચ આપણા મહાપુરુષો એમ કહે છે, કેટલા દીધા દાન, કેટલા લૂછા બીજાના આંસુ, વિચાર કરજે મહેરબાન આ તે દી નક્કી પૂછવાનો. કોકનું આહુડું કારકનું હાઈ જાય. અને કૃષ્ણને તો આપણે હાર્દિક કદાચ આપણે તો જગદંબાઓને પ્રાર્થના કરી કે હે માં, હે કૃષ્ણ, હે નાથ, હું ક્યાં કહું છું કે રોજ મારે આંગણે આવ. કોકદી તો મારી પાપણ સુધી જાય, એકાદું આહુડું પડી જાય ને એના નામનું, તોય રાજીપો થાય, તોય ગળગળા થાય. આ જીવને કાંઈક એમ મળે કે કાંઈક ખોજ્યું છે, કાંઈક પ્રાપ્ત કર્યું છે. બહુ સીધી વાત છે. નકર એક જણાની ઓફિસના મોટું ડાયમંડ નો હીરો ઉંદરડો ગળી ગયો, બીજા ઉંદરડાને બહુ મેરે નહીં. ઓલો હાથમાં જ ના, પછી કોઈ કે સલાહ દીધી કે ઉંદરડા ગોતવાળો છે, એનું મહેનતાણું આપવું પડે તમારે. લાવા લઈ આવો એટલે ઓલાને કીધું કેટલા થાય, લાખ રૂપિયા. ઉંદરડો ગોત્યો, ગોતી દઉં. એની ઘણા માર્યા. પછી એક દી આમ ખૂણામાં ઉંદરડું બેઠું હતું ને પકડીને કીધું આ ગળી ગયો. એ કે તમને કેમ ખબર? કે જે ગળી જાય ને કોકનું એ આખા બહુ વ્યા જાય. આ બહુ સીધી વાત છે, નરું સત્ય છે મારા બાપ. ભૂલમાં કોકનું ગળાઈ ગયું હોય ને આખો બહુ વ્યો જાય. પાછું ગોતાવાય આપણને લાગે કે અઘરું છે સાહેબ. સચ્ચે પ્રેમ કી સારે જહાં પે અસર હોગી ન હોગી તો સમજ લેના તેરી કहीं કસર હો. સાચો પ્રેમ, સાચી નિષ્ઠા, સાચી ભાવના ભગવાન સુધી મને તમને. આમ તમે વિચાર તો કરો કે આપણે તો ભોજા બાપાને ખાલી ખાલી ફોટામાં જોયા છે. કોક દી વાંચજો સાહેબ, એના વંશ વેલામાં બીજા 4 મહાપુરુષો થયા છે. એક ધન્વંતરી દાનમાં આપ્યું, એક સંસ્કૃત દાનમાં આપ્યું, એક રામકથા દાનમાં આપી સાહેબ. ત્યાંથી તમે નીકળો એટલે ધોળાના ફાટક સુધી વી આવો. આમ હાવલિયા, આમ કાકડિયા. હા, નાભા ભગત કોકદી નાભા મંડળને તમે વાંચી લેજો તો એમાં ઉલ્લેખ માર્યો છે કે એક પટેલનો દીકરો રામવેતન જુનાગઢમાંથી આવે ને સાધુ જોવે બાલ યોગીને કા આ તો કોઈ તેજ લાગે છે, તેજનો કોઈ પુંજ લાગે છે. સાધુને પોતાના વાવવાના ઘઉં દાનમાં આપી દે, વેળું વાવે એમાંથી તુંબડા થાય ને તુંબડામાંથી પાછા ઘઉં થાય. આ કોઈ ચમત્કાર નથી. ઈછી આગળ વ્યા જાઓ. ગારિયાધારની જગ્યામાં વાલમ પીર હવ જમવા બેહી ગયા. બપોરનું ટાણું છે, વાડી છે, અને વાડી હજી હયાત છે સાહેબ. પછી એકને ઠઠામસ કરી હુજી એટલે એમ કીધું કે ભાઈ લાડવા તો આપણે ગણેશ ચોથના ખાઈ ગયા, ઢેફા બાંધી દઈ. ત્યાં વાલાને ક્યાં ખબર, એ ભલે ને સેવા પૂજા કરતો, ભગવાનનું ધ્યાન ધરી ઠાકરને પૂજા કરીને કીધું કે વાલા અમે તો બધા બપોરા કરી લીધા ભાઈ, તું કરી લે. આમ જેમ ખોલે ખોલે ને લાડવો એક એક લાડવો ખાતો જાય. એટલે ઓલાને એમ થયું કે આ ધૂળીના ગોટા ખાય છે. એટલે કીધું કે શું ખાતો? કે લાડવા ખાવજો. આવા લાડવા તો કોઈ દી ખાધા નથી ને આવા બન્યા નથી. બધાને એક એક બટકું ખવડાવતો જાય છે પાછળ. આ કોઈ ચમત્કાર નથી. ઈચ્છે આગળ વાત કરું તો પાલીતાણા સ્ટેટ ને બાજુમાં રતનપર ગામ અણ બનાવી જેઠા બાપાને બન્યો ગોધાણી પરિવાર. હાથ હાથીની જમીન મૂકીને એમ કહેવાય છે નીકળી ગયા. થાતા 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 ઠેઠ કાશીના મણિકણી ઘાટ ઉપર ગયા. ઊંધા માથે 7 સોપારી માથે તપ કર્યું. ચણાનો લોટ કોળ ભેળવીને બધાને પ્રસાદી તરીકે આપવા મળ્યા. કે જેઠા બાપા ભૂલાઈ ગયું, સતવા બાબા નામ જીભે ચડી ગયું સાહેબ. મણિકણીના ઘાટ ઉપર જાઓ ને તો હજી અવડો મોટો આશ્રમ છે સાહેબ. ઓછા નથી થયા માનવા હોય તો. લાવો તમને એક એક ગામ, એક એક કળ, એક એક અટકમાં તમને એવા મહાપુરુષો દેખાડું, એવા વીર પુરુષો દેખાડું. પણ ટાઈમ આપણી પાસે નથી ને. આખો કુર્મીનો ઇતિહાસ તમે વાંચી જાઓ સાહેબ
તો કોઈ ગામ એવું નથી કે જેમાં એમાં આપણા નો થયા હોય. હું બીજાની ટીકા આલોચના કરવા માટે બિલકુલ બંધાયેલો નથી, પણ આપણે મૂળ ભૂલતા જઈએ છીએ. હવા 200 વર્ષ પહેલા મહાપુરુષો બધા થયા ત્યારે અમુક કવિઓએ ટાંક મારી કે એટલા 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 અહીં થયા, એટલા એટલા અહીં થયા, એટલા એટલા અહીં થયા, તો કેમ આ 4-5 ભૂલાઈ ગયા? પટેલ હતા એટલે આવું કેવું ન જોઈએ, ક્યાંક ચૂક થાય છે અને આપણે ભૂલતા જઈએ છીએ. 200 લક્ઝરી બસો નીકળે છે ઢસાના ફાટક પાસેથી, આપણી જ નીકળે છે. હરામ બરોબર છે જો કોઈ અગરબત્તી કરવા ઉભો રહેતો હોય. મૂળ માહું પડેલું છે આપણે એ વિચાર છે. આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે? હવને પોતાનો દેવ વાલો હોય, હવને પોતાની જ્ઞાતિમાં થયા મહાપુરુષો વાલા હોય, તો આપણને કેમ નહીં? નામ લેતા આપણને કેમ ચંપોશ થાય? હમણાં મારો આમ તો ગઈની આગલી 31 તારીખે સરદાર જયંતિમાં આણંદમાં પ્રોગ્રામ હતો, એટલે મેં 2-4 વક્તાઓ અમે હતા, એટલે મેં કીધું સરદાર વિશે મારે કંઈ બોલવું જ નથી સિદ્ધપુરાભાઈ. મેં આવી વાત કરી તો મને કે તો મેં કીધું મારે આજ મણિબેન માથે બોલવું છે. એક બાપ પાછળ એક દીકરી કેટલી ઘસાઈ ગઈ, પોતાની યુવાની નિશોવર કરી દીધી સાહેબ. છેલ્લે સરકારે આપ્યું શું, સમાજે આપ્યું શું? મૂળના પાયામાં કંઈક પડેલું છે, ત્યાં કોઈ દી આપણી નજરો ગઈ નથી સાહેબ. આપણું ઘર હોય, તમે જોજો અડધી રાતનો ગજર ભાંગ્યો હોય અને દીકરો ન આવે ને તો માં હુવે નહીં. આ તો નરું સત્ય છે. અને એ દીકરો સવારે બહારગામ જતો હોય તો પેલું માને પૂછે કે માં બહારગામ જાઉં છું, કઈ લાવું? ના બેટા, એમ કેમ તું પાછો બી આવજે. બેનને પૂછે કે બેન તારે કાંઈ હા રેતી તું મળવા આવી છો, તારી માટે કાંઈ લાવું? અને બેન ખાલી એટલું જ કે મામેરાનું ટાણું હોય ને ત્યારે મોઢું ન કરતો, ખાલી વી આવજે, માંગણી ન કરે કાંઈ. પત્નીને પૂછે કે તારે કાંઈ, તારી માટે કાંઈ લાવું? ના, મારો ચૂડો ચાંદલો અને હેથો તમે છો, આનાથી વિશેષ મારું શું જોઈએ? અને નાની એવી દીકરી હોય, કારણ કે દીકરી તો શ્વાસ છે બાપનો, એ વિના તો રહી ન હોય. આ 4 પાત્રો એવા છે જેને આપણે અન્નપૂર્ણા કહી છીએ. કઈ જો માનતા હોય તો. હા, 2 જણા બાંધતા હતા, એમાં એક વડીલ આવ્યા, શું બાત હો, પણ કારણ કે પુરુષ તો છે ને 3ની તપેલી જેવો છે, મારું ધાર્યું ન થાય, કોઈનું ન થવા દઉં. આ પુરુષ એટલે ઓલી દીકરી કીધું કે મેં કીધું ખાલી ચૌટા બાજુ જાવ તો ઊંચી એડીના સેન્ડલ લાવજો. ત્યાં તો મને 2 મારી લીધી કાકા. મારા કાકા કહેતા કે આ દીકરીને બંદૂકે દેજો, પણ ધંધુકે ન દેતા, છતાં દીધી. અને વડીલનો મગજ જો પૈસા ન હોય તો હાલે 2000 સેન્ડલ લઈ આવી દેજે. સવારમાં 9 વાગ્યામાં ગાડીની કીક મારી નીકળ્યો. ઓલો તો હજી દુકાન ખોલીને બેઠેલો અને અગરબત્તી કરતો, ઓમ ભૂર્ભુવસ્સું ભર્ગો દેવઃ ધીમહિ ધિયો નો પ્રચોદયાત્. બેહો આપો, બોલો ઊંચી અડીના સેન્ડલ આપો. એટલે સ્વાભાવિક છે, આપણે જઈએ તો દુકાન વાળો કેવો નંબર આપો, માપ આપો, પરમાણુ ફણો, કાંઈ નથી. તો મને ખબર કેમ પડે કે તમારા ઘરનાનો પગ કવડો છે? તો એવું એટલે કીધું સાફ પડી હોય તો ઓળખી જાત. આ કાલે જ માર્યું દુકાન વાળો એવો, 1 વેદ 2 આંગળ 10 નંબર આપી દો ભાઈ ને. બોલો નબળો ન પડે, આનું નામ પુરુષ ભાઈ. હે, નબળો ન પડે. પણ છેલ્લે એ કહેવા માંગુ છું કે જયારે ભજન કરવા બેસે ને એમાં આપણે ભણવાય બેહાર્યા હતા. આપણે ભણવા બેહાર્યા, અમુક ધોરણ સુધી ગયા, સાહેબે હાજરી આપણી પૂરી. ઘનશ્યામ ભીખાભાઈ લખાણી જી સર, મિલન તળિયાવા હાજર સર, લાલી, યસ સર, હું એને લાલી કહું છું. મોઢું આમ તો કેટલું ખિલખિલાટ આમ. લાલી લાલી, ઘનશ્યામ કળથિયા, ઓકે સર. એમ ભજનમાં જ્યાં હા હા જીજી, હા હા જીજી આવે ને એટલે માની લેજો કે ભલે આપણને ગાતા ન આવડત કાંઈ નહીં, પણ હા ઓંકારો તો ભણવો. એક કડીમાં વાગે ભડાકા ભારી ભજન ના, વાગે ભડાકા ભારી રે, વાગે ભડાકા ભારી ભજન ના, વાગે ભડાકા ભારી રે. બારે બીજના દળને સમર, બાર
બધાય મોઢા ખોલવામાં એને એમ થવું છે કે ના હજી આ લોકોએ મારું જાળવી રાખ્યું છે. બારે બીજના તળીને સમર બારે બીજના રે નકલંગ ને જા તારી પીર રામદેવ નકલંગ ને જા તારી પીર રામદેવ વાગે વડાકા ભારી રે વાગે ભડાકા ભારી ભજનના વાગે ભડાકા ભારી બાર બીજના ધણીને સમરું નકલંગ ને જા તારી. તમે જો કોઈના હાથમાં ભાલો કોઈના હાથમાં ત્રિશુલ કોઈના હાથમાં બરસી કોઈના હાથમાં ખપ્પર આ બધા ચિહ્નો 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 નથી ખાલી. અમુક માતાજીને જોવો તો એના મસ્તક નથી સીધું જ ખપ્પરમાં લોહી જાય છે ને. આ બધા સંદેશો છે સાહેબ અને કળી કાળ છે. એક છોકરો મને પૂછતો તો ગામે ગામ તલેલા નાખો ગામે ગામ. એક પ્રશ્ન છે મારો અંકલ બોલ બોલ કે રામ કેટલા વાગે વનમાં ગયા હતા? કીધું રામ 9:15 ગયા હતા. કે ક્યાંય છે લખાણ? મેં કીધું ઊંધું વાંચ વનવાસ 9:15. એનો જવાબ એમાં જ છે કે તો સાચું લ્યો કાકા તો સાચું. પણ ગોતણી આપણી હોવી જોઈએ. મન પ્રસન્નતાથી ચિત્તની પ્રસન્નતા વધે ગોતણી આપણી હોવી જોઈએ. બાકી કારે આ કાયાનો કૂવો ફૂટી જવાનો છે આપણને કોઈને ખબર નથી. છતાંય કોકને બળતા જોઈ છીએ કોકને પડતા જોઈ છીએ છતાં આપણને એટલી લે લાગી છે કદી કમાઈ લેવું છે કમાઈ લેવું છે કમાઈ લેવું છે કમાઈ લેવું છે. પણ છેલ્લી ઈ એક આ બૌદ્ધિક ચર્ચા નથી. 3 માળનો મોલ સામે નળિયાની દુકાન ઓલા લખ્યું હતું 1800 રૂપિયા કિલો ઘી ગીર ગાયનું. ઓલા લખ્યું 1600 રૂપિયા ગીર ગાયનું ઘી. ઓલા 1400 કર્યા હતા 1200 કર્યા ઓલા 1200 કર્યા હતા 1000 કર્યા આની 1000 કર્યા હતા સીધા 800 કર્યા આની 800 કર્યા ઓલા સીધા 400 કરી નાખ્યા. મોલ વાળો મુજાણો ગુજરી જાય 1700 માં તો આપણે લાવી સમજાવે ને. 7-8 જણા આવ્યા મોલમાંથી કીધું ભાઈ આ બોર્ડ ઉતાર 1700 માં તો આપણે લાવીશ. કોણ છો તમે? મોલના માણસો. માણસો અરે વાત ન કરું ભાઈ ને હું માલિકને મોકલો કે શેઠ આવું કીધું કે ઊંઘું જ આવું બીજું હું ભાઈ. ઓલાને કીધું ભાઈ 1700 માં તો આપણે પડે તને 400 પોહાય કેમ? હું કે આખી તઈ ઓલા કીધું શેઠ હા હું ખાલી બોર્ડ બદલાવું છું ઘી નથી રાખતો. એમ અમુક ખાલી બોર્ડ જ બદલાવતા હોય રાખતા ન હોય કાંઈ. એવી તો ઘણી વાતો છે પણ ભજનનો સમય છે ઘણા. હે અલ્પેશભાઈ જોયું? આ એક આનંદનું પર્વ છે યાદ રાખજો. અને 2023 જેવી ગઈ તેવી ભૂતકાળને બહુ વાગળવો નહીં. વર્તમાન કેમ આપણા સુધરે એ જોવાનું છે અને એ છતાં આપણું ભવિષ્ય કેમ સારું થાય 2024માં. હા તને પ્રોગ્રામ મળ્યા કરે ને અમારા પ્રોગ્રામ હાલ્યા કરે એવી અમે શુભ ભાવના વ્યક્ત કરીએ છીએ. આશીષ હા એ તો સીધી જ વાત છે ને. આયોજક છે યાર. હવને હવની રોજી રોટી મળે ને એવી ઈશ્વર આગળ આપણે પ્રાર્થના કરવી. મને મળે એની કરતા અધિક મારા પાડોશીને મળે આવી ભાવનાઓ હોવી જોઈએ સાહેબ. ભાવના પાછી ભજન સાથે ભળેલી હોવી જોઈએ. અમારે સણોસરામાં એક બાપા ભજન ગાતા હતા અને એક બાપા સાંભળતા હતા એ પાછા ઓછું સાંભળતા હતા. એટલે રામસાગર ઉપર ભજન ગાય અજરા જરિયા ન જાય સંજોભાઈ અજરા જરિયા ન જાય. ઓલા બાપા રામસાગર લઈ લીધો. એ કે અરજણ જરિયા હું કામ ન જાય ઈ કયો. અને વેવાયારે કાંઈ વાંધો હોય તો ભેગો મને લઈ જાય. હવે ક્યાં અજરા જરિયા નો જાય ને ક્યાં અરજણ જરિયા નો જાય. અઘરું થાય સાહેબ બધું અઘરું થાય. ગયા વર્ષે જુનાગઢ ગયા હતા હવે બધા કાયદેસર આ જોક્સ નથી.
એટલે અમે કીધું હાલો દામા કુંડુથી આપણે જઈએ. ગયા ને 3 જણા નાતા હતા. પછી બહાર નીકળ્યા પછી ખબર પડી ભગવા પોતિયા પહેરા. મેં કીધું તો કોઈ સાધુ મહાત્મા જય गिरनारी गिरनारी नमो नारायण. कहाँ से आए? मैंने कहा हम सूरत से. પછી મને પ્રશ્ન તો જાગે ને, આપણે વર્ષોથી રગડતા બાપુ આપ કहाँ इधर जूनागढ़? नहीं हम तो एमपी यूपी बिहार से. अच्छा आप तीनों वहां से? हाँ तीनों अलग अलग से है वहां से. પછી બીજો પ્રશ્ન મને જાગ્યો, बापू क्षमा याचना कि आप साधु थे उनसे पहले आप तीनों क्या थे? मन के हम तीनों साधु थे. तीनों साधु थे बाद में साधु हुए. હવે કેટલા કંટાળ્યા છે વિચારો. આ તો વિચાર મુક્ત કરી દે એવા વિચારો છે સાહેબ. આપણને વિચારમાં નાખી દે કરી રે તૈણે હાટું હતા ને તૈણે સાધુ ત્યાં. પણ એક નરું સત્ય કહેતો જાવ મારો બાપ, છેલ્લી વાત કરી દઉં. 50 વીઘાનો ખાતેદાર, એમાં જમાત ગામના પાદરમાંથી નીકળી. ક્યાં નમવું ક્યાં ન નમવું એના ઉપર હું તમને આ વિચાર આપી રહ્યો છું. સાધુને જોઈને ઓલાના મનમાં એમ થયું કે હવે સાધુ જ થઈ જાય. ઘરે આવ્યો એની પત્નીને કીધું કે મૈયા, કોને કહો છો? અરે તુમકો કહી રહા હું મૈયા. તમે આવું શું વિચારો છો? બસ સાધુ જાના હે કે આ છોકરાઓ હું રામજી જાને કે રામજી નહોતા આવ્યા, તમે જો દામજી તમે આવ્યા હતા. હા બસ એને તો લાગી ગયું બસ હવે જાવું. આ વાતને મિત્રો 25 વર્ષના વાણા વાઈ ગયા. પછી તો મોટી દાઢી, મોટી જટા, મોટું ત્રિપુન, ગળામાં માળાઓ, ટીકા આલોચના નથી. એમાં બાજુના ગામમાં ગયા ને સાધુનું આમ રૂપ જોયું એટલે કીધું બાપુ જય સિયારામ, જય સિયારામ. કયું ગામ છો? ફલાણું ગામ. એટલે બાપુનું સમરણ ચોકો મારી બાજુનું જ ગામ 1 કિલોમીટર. એમાં વળી એક વિજય જેવો જુવાને એને કીધું કે બાપુ અમારા ગામમાં એક હનુમાનની જગ્યા છે અને 5 વીઘા જમીન છે. બાપુનું મન કર્યું કે હાલું પાડોશમાં રહેવા તો થાય, ઓળખવાનું કોઈ છે નહીં, આવું. એટલે કીધું બાપુ આ 5 વીઘા તમને અનુકૂળતા હોય તો અમે ખેડી દઈએ. નજીકમાં જ વરસાદ વાવણીનો સમય છે, આ ખેડી નાખો. એમાંય વરસાદ વરસ્યો એટલે ગામે કીધું બાપુ વાવી દઈ. હા બાજરો વાવી, વાવો. બોલા ધીરે ધીરે મોટી થઈ, થૂલી આવી બાજરાના ડુંડા ઉપર સાહેબ. પછી ગામે નક્કી કર્યું કે બાપુ આગળ જવું પડે છે. શું છે પ્રશ્ન છે? આવ્યા બાપુ આગળ. બાપુ હા તમે કીધું એટલે ખેડી દીધું. કે હા ભાઈ ખેડી દીધું. તમે કીધું એટલે વાવી દીધું. કે વાવી દીધું. બાપુ વઅહીંયા તમારે ઉડાડવા જોઈએ, મેળો તમારે બાંધવો જોઈએ. અમારે મોલાથી મોટી થઈ ગઈ છે. બાપુ કે કાંઈ વાંધો નહીં ભાઈ, મેળો તૈયાર છે. હાથમાં ગોપડી એમ કરીને વૈયા એટલે શકલ્યા, દાણા ન ખાઈ જાય. અને ઘણા એમ કે વૈયા એટલે શું? કારણ કે આ ગૂગલમાં ન આવે, વૈયા આવે જ નહીં ને, ગૂગલનો શબ્દ નથી. હાથમાં ગોફણ ને એમાં પાણો લે આમ છકલ્યા ઉડાડે, વૈયા ઉડાડે. હવે ઈ જે આગલી પત્ની હતી એ દીકરાના બાપને એમ જો કરે નાનું એવું સંતાન આને કેમ રાખવી? સારું ઘર જોઈને લાવે એક દીકરી તરીકે આને હું બીજે પરણાવી દઉં. એ જ ગામમાં બીજું ઘર કરાવેલું છે. અને બારોબર એ હનુમાનની એ જગ્યાની આગળ પાણી શેડો, એ દીકરી પાણીની હેલ લઈને જતી તેને આનો અવાજ આવ્યો એટલે લાગ્યું એને કે આ શેદામ. હેલ મૂકી દીધી પાણી શેડે. માઇલપા ગઈને આમ મેળા ઉપર જોઈ કે ફલાણા દીકરા તો કોલ 50 વીઘામાં શું વાંધો હતો તમને? આ 5 વીઘામાં આજ કરવાનું હતું ને તમારે. એ મારી તમને કરબદ્ધ પ્રાર્થના છે, 99% અહીંયા જ ઉડાડે છે, બીજું કાંઈ છે નહીં. એટલે ક્યાં માથા કોના પાવલા પૂંજવા બહુ નક્કી રાખજો મારા બાપ. હા કોઈની ટીકા આલોચનાનો માણા નથી, પણ 99% અહીંયા જ ઉડાડે છે. અને હાચા છે એ કોઈ દી નીકળ્યા નથી. એટલે એટલું ધ્યાનમાં રાખજો. આ હું તમને કહેતો જ આવું છું, કારણ કે 37 વર્ષથી રખડું છું. હા એટલે નજરું તો જોઈ જ હોય ને બાપ. એટલે આશીષભાઈના આંગણે ભગવાન રામદેવજી મહારાજનો પાઠ, અને 1 વાગે અમે તો 12:30 મારા રિસોર્ટે પોણાઈ કે પહોંચ્યા. ને પછી હિરેનને કીધું કે ભાઈ હજી ભજન ચાલુ છે, તો મેં કીધું આપણે આપણી હાજરી પુરાવતા જઈએ. મેં કીધું ને કે સ્કૂલમાં જેમ હાજરી એમ હેત હોય, પ્રેમ હોય, અને એનોય આગ્રહ હતો મને કે મામા, મેં કીધું
બરોડા કાર્યક્રમ છે, વહેલો પૂરો થઈ જવાનો, ટ્રાફિક નહીં નડે. તમે મેં કીધું આવશું, હાજરી દઈ જાવું. એ મને સાંભળ્યો એ બદલ આપ બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આભાર તો પરાયા ન હોય, આપે સાંભળ્યો એનો મને આનંદ છે એમ. કારણ કે પોતિકાનો આભાર માની એટલે પરાયા થઈ જાય. એટલે આભાર જેવો કોઈ શબ્દ હોતો નથી. પોતાના ઘરે પોતિકાપણામાં કોઈ દી આભાર હોય નહીં. અને જે અહીંયાથી હવે બીજા કલાકાર મિત્રોને જે કાંઈ અહીંયાથી વજન ભાવ જે લાલી તારે કાંઈ ગાવાનું છે કે વિવેક મિલન ઠેક બોલવા વાળા બધા બાકી જ છે એમ ને, શું કાઢવાનો હતો? તો ભાઈ ઘનશ્યામ કળથિયાને વિનંતી કરું કે આય મારો બાપ તને જે હું અહીંયા આવી